મારું નામ ડૉક્ટર જિગ્નેશ મેવાડા છે. હું એઝ અ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું મેકાટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં ગણપત યુનિવર્સિટી. ગણપત યુનિવર્સિટી વિશે હું તમને થોડા યુએસપી પોઈન્ટ કહું. ગણપત યુનિવર્સિટીની સ્થાપના 2005માં થઈ હતી, એટલે લગભગ એવું કહી શકાય કે ગુજરાતમાં અમે ઓલરેડી 20 વર્ષ પૂરા કરેલા છે. અને ગણપત યુનિવર્સિટીની અંદર ઓલમોસ્ટ ડિપ્લોમાથી માંડીને પીએચડી સુધીના પ્રોગ્રામ્સ રન કરીએ છીએ અમે. એ અલગ અલગ લગભગ 12 ફેકલ્ટીમાં આ પ્રોગ્રામ્સ રન કરીએ છીએ. અને 12 ફેકલ્ટીની અંદર જેટલા પણ જરૂરિયાત પડતા માન્યતાઓ હોય એ બધી ગવર્મેન્ટના એક્રેડિટેશન્સ ને એ બધું અમારી પાસે છે. રિસેન્ટલી ગણપત યુનિવર્સિટીને નેકનું એક્રેડિટેશન મળ્યું છે, જેમાં એ ગ્રેડથી એનું એક્રેડિટેશન થયેલું છે. યુનિવર્સિટીની અંદર રિસેન્ટલી હમણાં QS ગેજમાં ડાયમંડ રેન્ક મળેલો છે. અને GS RIFની અંદર ઘણા બધા ટાઈમથી 5 સ્ટાર રેન્કિંગમાં આવી રહ્યું છે ગણપત યુનિવર્સિટી. યુનિવર્સિટીના અમુક કોર્સિસ જેવા કે હું તમને કહી શકું કે મરીન ટાઈમ કોર્સિસ છે, અને લગભગ 12 જેવા કોર્સિસ એવા રન કરીએ છીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ લાઇન પ્રોગ્રામ્સ છે, જે અમારી યુનિવર્સિટીની એક USP કહી શકાય, વન ઓફ ધી USP. અને એ સિવાય પણ ઘણા બધા અમે સેન્ટર ઓફ એક્સિલન્સ રન કરી રહ્યા છીએ, જેમાં યુનિવર્સિટીથી કંપની જોડે અમે એક કોલેબોરેશન કરીને સેન્ટર ઓફ એક્સિલન્સ અલગ અલગ ફિલ્ડમાં અમે રન કરી રહ્યા છીએ, જેમાં સ્કિલ બેઝ કોર્સિસ પણ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. રિસન્ટલી જો તમે જાણતા હો તો નેશનલ સ્કિલ કોર્સિસ પણ અમને એનો એક દરજ્જો મળેલો છે વેસ્ટ ઝોનમાં, જેમાં લગભગ 6 જેવા સ્ટેટમાં અમારા ગણપત યુનિવર્સિટી જોડે જ એ નેશનલ સ્કિલનું સેન્ટર ઓફ એક્સિલન્સ અમારી જોડે એડિટિવ મેન્યુફેક્ચરિંગનું છે. સ્કિલ બેઝ કોર્સિસ સર કયા છે અને શું કહેશો વિદ્યાર્થીઓનું ફ્યુચર એમાં કઈ રીતે રોજગારીની તકો કઈ રીતે ઊભી થાય? ઓકે, યુનિવર્સિટીની અંદર સ્કિલ બેઝ કોર્સિસ તમે જોતા હશો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ જે છે એમણે સ્કિલ બેઝ કોર્સિસનું ઘણું પ્રમોશન કરેલું છે, અને એમને ઇન્સિસ્ટ કરેલું છે કે યુનિવર્સિટી પણ આ ડિરેક્શનમાં આગળ વધે. વિદ્યાર્થીઓને તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીની અંદર સ્કિલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર જેમ કે કમ્પ્યુટર બેઝ પ્રોગ્રામિંગ હોય કે મેકેનિકલની અંદર હોય, મેકાટ્રોનિક્સની અંદર હોય, એમાં એડિટિવ મેન્યુફેક્ચરિંગ હોય, હાઇડ્રોલિક સિસ્ટમ્સ હોય, ન્યુમેટિક સિસ્ટમ્સ હોય, તો એવા બધાને ધ્યાનમાં રાખીને ઘણા બધા સ્કિલ કોર્સિસ અમે ઓફર કરી રહ્યા છીએ, જેનાથી રોજગારીની તકો ડેફિનેટલી વધી શકશે, અને છોકરાઓ માટે પણ એ સારું છે.